વાળવાની ઝંઝટ વગર કે કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર આજે આપણે એકદમ ક્રિસ્પી મિની સમોસા બનાવી લઈશું. બાળકો અત્યારે વેકેશનમાં ઘરે હોય છે તો જરૂરથી સાંજની નાની મોટી ભૂખ માટે બનાવીને આપજો, બાળકો ખુશ થઈ જશે. તો એના માટે અહીંયા 3 થી 4 બાફેલા બટેટાને ગ્રેટ કરી લઈશું અને એક બાઉલની અંદર પાણી લઈ લઈશું. પાણીની અંદર આ રીતે વ્હાઈટ 2 થી 3 બ્રેડની સ્લાઇસને પલાળીને આ રીતે બધું જ પાણીને કાઢી લઈશું અને બટેટાને જે આપણે છીણ કરીને એની ઉપર એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી લઈશું, અડધી ચમચી આમચૂર પાવડર, લીંબુનો રસ પણ તમે એડ કરી શકો, ચીલી ફ્લેક્સ એડ કરીશું. બાળકો ખાવાના હોય તો તીખાશ તમે ઓછી વધારે કરી શકો. લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું. હવે આ રીતે બટર પેપર પર રાખીને આ મિશ્રણને ઉપર એડ કરીને હાથની મદદથી ફેલાવીને હળવા હાથે વણી લઈશું. એકદમ પતલું નથી વણવાનું, થોડું એવું જાડું રાખીશું. ઉપરનું બેટર પેપર કાઢી લઈશું, સાઈડની કિનારી કટ કરી લઈશું અને વચ્ચે આ રીતે એક કટ લગાવી લઈશું અને ત્રિકોણ શેપમાં એને કટ કરી લઈશું. તો આ રીતે મિની સમોસાનો શેપ આપણે કરી લઈશું. તો અહીંયા અમે બધા જ ટ્રાયેંગલ કટ કરી લીધેલા છે. હવે આ મિની સમોસાને ફ્રીઝરની અંદર 10 મિનિટ માટે આપણે રહેવા દઈશું અને પછી ગરમા ગરમ તેલની અંદર તળીશું, જેનાથી એક્સ્ટ્રા તેલ નહીં રહે. અને જો તમારે ફ્રોઝન કરવા હોય ને તો તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને કે ઝીપલોક બેગમાં ભરીને ફ્રોઝન પણ કરી શકો છો. 3 થી 4 દિવસ સુધી સારા રહેશે. હવે આ રીતે ગરમા ગરમ તેલની અંદર બંને સાઈડ ક્રિસ્પી કરી લઈશું. તો એકદમ મસ્ત મજાના લોટ વગરના કે વાળવાની ઝંઝટ વગરના મિની સમોસા તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરો.